ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના ચીઝી કોર્ન રાઈસ બનાવીશું। તો તમે આ રીતે નહીં બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો। તો અહીંયા સરસ મજાનું આપણે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું બટર લઈશું। બટરને મેલ્ટ થવા દઈશું। આ બાજુ ઝીણા સમારેલા કાંદા, કેપ્સિકમ અને ગાજર લીધા છે। ત્રણેય વસ્તુને ઝીણું સમારી લીધું છે। તમારે ટામેટાં નાખવા હોય તે પણ તમે નાખી શકો છો। અહીંયા આપણે કાંદાને નાખી દઈશું બટરની અંદર અને ટ્રાન્સપરન્સ થાય ત્યાં સુધી તેને આપણે થવા દઈશું। કાંદાને સાતળવા દઈશું। તો અહીંયા કાંદા ટ્રાન્સપરન્સ થઈ ગયા છે આપણે સરસ મજાના। હવે તેની અંદર આપણે ઝીણા સમારેલા કેપ્સિકમ અને ગાજર નાખી દઈશું। તમે આની અંદર કોબીસ કે બ્રોકોલી પણ નાખી શકો છો। તમારે નાખવા હોય તો મેં અહીંયા નથી નાખ્યા। બધી વસ્તુને સરસ મજાનું સાતળી લેવાનું છે। થોડા પોચા ગાજર અને કેપ્સિકમ થાય ત્યાં સુધી તેને સાતળવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પછી અહીંયા આપણે 1/4 જેટલી હળદર, અડધી ચમચી લાલ મરચું અને તેની અંદર અડધી ચમચી ધાણા પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું બધી વસ્તુ નાખીને તેને આગું પાછું કરી લેવાનું છે। જો તમારી પાસે બટર ના હોય તો તેલ પર તમે કરી શકો છો। તો અહીંયા મેગીનો મસાલો છે તો 1/4 જેટલો આપણે મેગીનો મસાલો નાખીશું અને અડધી વાટકી જેટલા આપણે બાફેલા મકાઈના દાણા નાખીશું। પછી તેને મિક્સ કરી દેવાનું છે। આ બાજુ મલાઈવાળું મેં દૂધ લીધું છે તો આપણે અડધી વાટકી ઉપર જેટલું દૂધ નાખવાનું છે અને બરાબર તેને મિક્સ થવા દેવાનું છે। ધીમા તાપે તેને થવા દેવું ઘટ્ટ થાય ત્યાં સુધી। તમારે કોર્નફ્લોર નાખવો હોય તો તે પણ તમે નાખી શકો છો। મેં અહીંયા મલાઈ અને દૂધનો ઉપયોગ કર્યો છે। આ બાજુ બીજી કઢાઈમાં 2 ચમચી જેટલું બટર લેવાનું છે। બટર ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલું ઓરેગાનો નાખીશું। બંને વસ્તુને સરસ મજાનું સાતળી લેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું સતરાઈ ગયું છે। હવે તેની અંદર આપણે બાસમતી ભાત જે ઓસાવેલા હતા તે નાખી દેવાના છે। તો તમે આ રીતે બાસમતી ભાત નહીં બનાવ્યા હે તો જરૂરથી બનાવજો, બહુ સરસ લાગે છે રાઈસ। આ રીતે તમે આ રીતે એમને પણ ખાઈ શકો છો। આપણે બાસમતી ભાતની અંદર મીઠું હોય છે એટલે મેં ઉપરથી મીઠું નથી નાખ્યું, તમારે ટેસ્ટ કરીને નાખ્યું। તો સરસ મજાના આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે। પછી તેની પર લીલા ધાણા નાખી દઈશું અને તેને મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે। આ બાજુ થોડું ચીઝ મેં પહેલેથી છીણી લીધું હતું અને આપણે લગભગ મેં 1.5 ચીઝ ક્યુબનો ઉપયોગ કર્યો છે અહીંયા। તેને પણ છીણીને આપણે નાખી દેવાનું છે। તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું ચીઝી તૈયાર થઈ ગયું છે કોર્ન। તેને મિક્સ કરી દેવાનું છે। તો આ રીતનું ઘટ્ટ થઈ ગયું છે। તો આપણે તેને ગેસ બંધ કરીને સર્વિંગ પ્લેટ તૈયાર કરીશું। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, બહુ ટેસ્ટી લાગશે, ખાવાની ખૂબ જ મજા આવશે। ચીઝી કોર્ન રાઈસ આપણા સરસ મજાના તૈયાર થઈ ગયા છે। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ચીઝી કોર્ન રાઈસ।